પાઇપ છે દોસ્તો આવી રીતે બાંધી તો પણ આ તો જાણકાર થઈ જાય ને એટલે સાધનમાં એવું છે એટલી ધ્યાન રાખર ખરાબ થઈ ગઈ. અહીંયા પણ અમે ઓઇલ નાખી દીધું દોસ્તો, અહીંયા ઓઇલ નાખી દીધું. હા, ટ્રેક્ટર બી ખબર છે. નમસ્કાર દોસ્તો, મેં અમૃતલાલ તમારો ભાઈ. આજે કંઈક નવીન વાત કરશું. સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલ પર, ફેસબુક પર અમૃતલાલ બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે પાઇપ ફાટી ગયેલી, મેં બદલવા માટે બી ગયેલો દાહોદથી નવી લાવી બદલી, સારી કરી ફિટ કરી, પણ ઓઇલ બહુ બગડી. અમારું ઓઇલ બગડ્યું એટલે તમારે લગભગ 5 લીટર જેવું ઢોળી ગયું. પછી એને બદલી. અત્યારે ટ્રેક્ટર હાલમાં આવે છે, જોશું હાલત કેવી છે અને સમજવાની કોશિશ કરશું. તમને બી સમજાવવાની કોશિશ કરીશ. દરેક ડ્રાઈવરો આવી ધ્યાન રાખે એને પહેલે શું કરવું પડશે આપણે એના બ્લોકની અંદર જાણીએ. બધા જ માણસોને ખબર છે આની વાતની. થોડું ઘણું લીકેજ હોય તો પાઇપ બદલી નાખવી જોઈએ, પણ નહીં બદલવાથી શું થાય, મોટું નુકસાન થાય છે. બદલી નાખવાથી આપણે નુકસાન નથી થતું. હવે ટ્રેક્ટર આવી રહ્યું છે, આપણે જોશું કેવી રીતે કરવાનું, શું કરવાનું છે. ધન ભેળું કરવા ધ્યાન ભટકી ગયા અને ધર્મ ભટક્યા અને પદ મેળવવા આપણે પરમાત્માને ગયા. હવે કંઈક વાત આપણે જાણીશું અને સમજીશું. મેં અમૃતલાલ તમારો ભાઈ તમારું સ્વાગત કરું છું. આજે કંઈ નવીન આપણે વાત કરવાના છે, તો લાસ્ટ તક બને રહે और लास्ट तक बस करो. ये वीडियो आपको पसंद आए तो लाइक शेयर कमेंट हमारे चैनल में बेल आइकन भी प्रेस जरूर करो. चलो आगे बढ़ते हैं. बताई दो कि આજે મારી જે પાઇપ શું થાય, કેવી રીતે મેં એને સુધારો કર્યો એના વિશે આપણે જાણીશું. ટ્રેક્ટર ઓલરેડી આવી રહ્યું છે. ઓગસ્ટ લાઈન ગયેલો આજે 2 દિવસ થાકી ગયો એટલે નહોતો ગયો, અને ઘણો બધો ખરાબ રસ્તો છે ત્યાં, બહુ ખતરનાક, બહુ સંભાળવું પડે દોસ્તો. ચલો હું બતાવું તમને આગળ. આવી રહ્યું છે ટ્રેક્ટર. આવી ગયું છે દોસ્તો ટ્રેક્ટર આપણું. હું તમને પાઇપ તૂટેલી બતાવું. તૂટેલી પાઇપ કેવી છે. આજે પેરામાં બી નુકસાન થયું અને મને બી લગભગ 200 રૂપિયાની પાઇપ આવી અને 1000 રૂપિયાનો ઓઇલ આવ્યું 5 લીટરનું તેલ. મેં તમને બતાવીશ. એ પાઇપનું હું બુકું લાવ્યો છું ઓલરેડી. પાઇપ છે, આ પાઇપ છે દોસ્તો. આવી રીતે બાંધી તો પણ નહીં રહ્યું, આવી રીતે એટલે ફાટી ગઈ. ઓઇલ થઈ ગયું એટલે બહુ સાધનવાળાની બહુ કાળજી રાખવી પડે. પહેલાંથી જ સેફટી રાખીએ, પણ ખબર થોડી હોય આપણને. કોઈ બી ઘટના ઘટે તો ખબર પડી જતી હોય તો માણસ તો જાણકાર થઈ જાય. એટલે સાધનમાં એવું છે, જેટલું ધ્યાન રાખો એટલું સારું. ધ્યાન નહીં રાખો એટલે. બાજુ લીલીઓ આવે છે, મનીષા આવે છે. હજે ટ્રેક્ટરને ધોઈ નાખશું. હવે આવી ગયું છે એટલે અમે હવે ટ્રેક્ટરને ધોશું. બરોબર, ટ્રેક્ટર આજે ધોઈ નાખશું. વ્હીલ બી ખરાબ થઈ ગયા છે, એટલે મોટા વ્હીલ ખરાબ થઈ ગયા છે. આ ટ્રેક્ટરને ધોવા લાગો, પાણી ચાલુ કરી દો. મનીષાને કે પાણી ચાલુ કરી દો. ધોઈ નાખી બહાર ખરાબ થઈ ગયું. અહીંયા પણ અમે ઓઇલ નાખી દીધું તો અહીંયા ઓઇલ નાખી દીધું એટલે ઘસારો ઓછો થાય. ઓઇલ નાખવાથી શું થાય, ઘર્ષણ ઓછું થાય. ઘર્ષણ ઓછું થવાથી આપણને નુકસાન ઓછું થાય અને બધી રીતે સેફટી રહે, આપણા સાધનની સેફટી રહે. હવે આ લીધું છે આપણે કમાવા માટે, નહીં કે તોડવા માટે, એટલે એની ખાસ ધ્યાન રાખવી પડે દોસ્તો. બહુ ત્યાં પાઇપ તૂટી ગયેલી ને એટલે કાદો થઈ ગયું ટાયરો. ટાયરો દોસ્તો વધારે જાય છે આની અંદર વધારે ટાયરોને માર પડી રહી છે, કેમ કે ત્યાં રસ્તો ખરાબ છે. હું તમને બતાવવાની કોશિશ કરીશ. અહીંયા સોડા હીટી ગયા તમને જોવાતા હશે હે ને, એટલે રસ્તો બહુ ખરાબ છે. પાછળના ટાયર પર તમને જોવાડું. આવી રીતના ટાયર બહુ ખલાસ થઈ શકે છે. એટલે રસ્તા ખરાબ હોવાને કારણે આવું થાય છે દોસ્તો. રસ્તા ખરાબ ના હોય, હા, નવા ટાયરોના પથ્થર રગડી ગયા. અમુક રસ્તા એવા છે, માણસો મોટા કોન્ટ્રાક્ટરો પડેલા હોય ને એટલે 2 પૈસાની લાલચ વધારે હોય, પણ એવી રીતે રસ્તા સુધારો ના કરે. સાધન ઘસવાનું આપણે, કેમ કે આપણી ગરજ છે દોસ્તો. ગરજ હોય શું કરીએ, આપણે કમાવા આવ્યા છે પછી વેઠવું પડે. વેઠ્યા વગર તો ચાલતું નથી. તો કેમ લે નહીં વેઠી ચાલે ને, તો આવું બધા જ માણસો. હા, ટાયરો પર કદાળા થઈ ગયા, ધોઈ નાખી. આજ કેવું કાળું દૂધ થઈને આવ્યું. ચિત્તા બી આવી રહી છે ધોવા માટે. ધોવા આવી રહી હે ટ્રેક્ટર ધોવા આવી રહી. હા, ટ્રેક્ટર બી ધોવાડશે.
सीता भी मदद करશે આપણને. બધું અમારો પરિવારનું જ છે. અમારી મહેનત મજૂરી પરવેશાથી લાઈટ નથી એટલે સવારમાં ધોશું. શું કરીએ? સાધન કરવું અમીર માટે તો બહુ એક છૂટકી બરોબર લાગતું હશે, પણ જે ગરીબ માટે બહુ કડક વસ્તુ છે. કેમ કે 7-8 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા બી થઈ શકે છે. ઓસામ બી પતી શકે. જેની પાસે પૈસા છે એને ઓસામ પતી જાય. જેની હપ્તા છે લીધું એની વધારે પડે છે. એટલે ગરીબની સાધન લેવું બહુ મુશ્કેલ છે આ જમાનામાં. જે મહેનત મજૂરી પરવેશો આપણે કેટલો પાડ્યો આપણને ખબર છે, તો લોકો જોયા હશે. દોસ્તો તમારું શું કહેવું છે કમેન્ટમાં મને જરૂર જણાવજો. આગળ જોઈએ. ભાઈ એ વટવું પડે ખર્ચો. દિવસ બગડે, ફેરાય ઓછા થાય, પૈસા ઓછા કમાઈએ, હરેક વસ્તુ પડે દોસ્તો. સાધનની દરેક વસ્તુમાં આવી રીતે ધ્યાન રાખવી પડે છે દોસ્તો. કેવા કેવા સંકટોનો સામનો કરવો પડે છે દોસ્તો. અને હરેક માણસો આવી રીતે પરેશાની ઉઠાવવી પડતી હોય છે. આપણે તો ઉઠાવી છે ઓલરેડી, અને બધા જ ઉઠાવે છે, તમામ માણસો. હું કોઈ ખોટું નથી કહેતો, પણ સમય પહેલાં સેતી જાય ને એ બહુ હોશિયાર ગણાય, અને સમય પછી આવ્યા પછી સેતે એ બહુ ખરાબ ગણાય છે. એમાં બે પહેલું આપણે જાણવા મળે છે. અરે જે વસ્તુ બીના બનતી હોય છે, દરેક માણસોને પહેલથી વાત કરું છું, તો જો કોઈ બી બીમારી આવે, કોઈ બી ઘટના ઘટે, કહેતી જ નથી આવતી, અચાનક આવી જાય. કુદરતની લાઠી જ્યારે પડે કોઈ કહેતી નથી, કોઈ ખબર જ્યારે આવે છે, શું કરે છે, કેવી રીતના આવે છે. ચાલો એ વાતને એક બાજુ, પણ આજની તારીખમાં કહું તમને, આજે મને ધક્કો પડ્યો, સાધન બી ખોટી થયું દોસ્તો. આવી રીતે પરેશાનીનો મુકાબલો કરીએ ને આપણે, તો જ પરેશાની દૂર. પરેશાની મુકાબલો નહીં કરીએ તો પરેશાની દૂર ના થાય, એની જડ ના જાય. હું કેમ કહું છું તમને, એક મોટિવેશન આપું છું. અને મારું નામ અમૃતલાલ. મેં પહેલાં તમને બોલી શીખું છું, પણ હરેક વસ્તુમાં હરેક બ્લોગની અંદર મેં કંઈક તમને મોટિવેશન વિડીયો આપણા આપતા હોય છે. એટલે તમે બી આવી રીતે શીખી જજો. ગમે તેવા મુશ્કેલ આવે તો બી સામનો કરવા શીખજો, અને જરૂર શીખવું જોઈએ. હરેક ઇન્સાનની તો આયા કરે અને જયા કરે. એથી જોડી બરાબર જ છે. ચાલો તમને આગળ બતાવું. અને હવે બહુ મોટો બ્લોગ થઈ જાય એના બ્લોગમાં, બીજા કન્ટેન્ટમાં આપણે બીજું લઈને નવીન વાત કરીશું. ત્યાં સુધી બાય બાય. જય જવાહર, જય આદિવાસી. બધા ભાઈનો રામ.